આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ તો પહેલી પ્રક્રિયા થાય છે DCl સાથે. અહીંયા ડી છે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ છે. જેવી રીતે આપણે HCl નું ઉમેરણ કરીએ છીએ એવી જ રીતે આપણે DCl નું ઉમેરણ કરવાનું થશે. અને માર્કોનિકોવના નિયમ પ્રમાણે જ્યાં વધુ હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજનના સમસ્થાનિકનું ઉમેરણ થશે. એટલે કે આ જે કાર્બન છે ત્યાં આપણે ડ્યુટેરિયમ જોડી દઈશું અને આ કાર્બન છે ત્યાં ક્લોરીન જોડી દઈશું. એટલે આપણને જે નવી નિપજ જે મળશે એ CH3CCl, અહીંયા ત્રિબંધને બદલે આવી જશે ડબલ બોન્ડ, અને CHD એ અહીંયા જોડાશે. ત્યાર પછી બીજી પ્રક્રિયા થાય છે એ DI સાથે થાય છે. ફરીથી અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ ડ્યુટેરિયમ લેવામાં આવ્યું છે અને ડ્યુટેરિયમ છે એ હાઇડ્રોજનનો જ સમસ્થાનિક છે. એટલે રાસાયણિક ગુણધર્મો પણ સરખા જ હોવાના છે. તો હવે ફરીથી માર્કોનિકોવના રૂલ પ્રમાણે એ જ નિયમ કે જ્યાં હાઇડ્રોજન વધારે હોય ત્યાં આપણે ડ્યુટેરિયમને જોડી દઈશું. એટલે કે આ કાર્બન ઉપર જોડાશે ડ્યુટેરિયમ અને આ કાર્બન ઉપર જોડાશે આયોડીન. તો આપણને જે નવી નિપજ પ્રાપ્ત થશે એ આ પ્રાપ્ત થશે CiCl, ડબલ બોન્ડની જગ્યાએ આવી જશે સિંગલ બોન્ડ, CH અને D બે વાર છે એટલે અહીં D2 દર્શાવશું આપણે. તો આ મળી ગઈ આપણને આપણી મુખ્ય નિપજ.